હવે આપણે જોઈએ કે t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે અને t ઇઝ ઇક્વલ ટુ 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ કીધો. હવે સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરેરાશ વેગ બરાબર શું થશે ભાઈ? તમારું જે અંતિમ સ્થાન છે માઇનસ પ્રારંભિક સ્થાન બરાબર છેદમાં જે સ્થાન જે સમય તમારા અંતિમ સમય અને પછી પ્રારંભિક ટાઈમ બરાબર પ્રારંભિક સમય તો એ તમે લખી શકો. હવે આપણને ખબર છે અહીંયા આપણને x ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપેલું છે ભાઈ t ઇઝ ઇક્વલ ટુ કયા સેકન્ડે ભાઈ? અહીંયા t2 નો મતલબ એમ થાય છે 4 સેકન્ડ અંતિમ સમય બરાબર છે અને t1 ઇઝ ઇક્વલ ટુ તમારું શું થશે? અહીંયા 2 સેકન્ડ થશે. તો મેં લખી દઉં આ 2 અને t1 એવી રીતે લખી દો. હવે આપણે શું કરશું? આ ઇક્વેશનને મૂકશું x ઇઝ ઇક્વલ ટુ તો x ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખશું a પ્લસ b t નો વર્ગ થશે. પણ હવે આપણો અંતિમ t શું છે? આપણને ખબર છે t2 શું છે? 4 નો વર્ગ બરાબર. તો અહીંયા લખી દઈશું આપણે 4 નો વર્ગ ડાયરેક્ટ. આવું પણ લખી શકો છો અને તમે આખું સૂત્ર લખીને પણ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે બંને રીતે કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. અને t લખવો હોય તો પણ t લખી શકો. જેમ કે આ સૂત્ર આપણે લખીએ તો અહીંયા અમે ડાયરેક્ટ t2 ની કિંમત મૂકી દીધી. t2 ની કિંમત કેટલું છે? 4 સેકન્ડ છે બરાબર. હવે આપણે શું કરવાનું? અહીંયા માઇનસ પછી અહીંયા a બરાબર પાછા b બરાબર. આ સૂત્ર આપણે મૂકીએ તો જો સ્થાનનું સૂત્ર a પ્લસ b t નો વર્ગ. t ની જગ્યાએ મેં કિંમત મૂકી દઉં છું બરાબર. પાછા મેં t ની જગ્યાએ હવે 2 સેકન્ડનો વર્ગ કરી નાખું. અહીંયા તમે કાઉન્સ છોડશો તો વિદ્યાર્થી મિત્રો શું થશે? a પ્લસ b બરાબર. અહીંયા તો તમને થઈ જશે 16 નો વર્ગ 4 નો વર્ગ 16 થઈ જશે માઇનસ a પાછા માઇનસ b અહીંયા 4 થઈ જશે. 2 નો વર્ગ શું થઈ જશે? 4 થઈ જશે. હવે a તો કટ થઈ જશે તમને બરાબર છે. હવે તમને અહીંયા ખબર છે સોરી અહીંયા વર્ગ નહીં લખવાનો આપણે કારણ કે મેં તો ઓલરેડી કરી નાખ્યું છે. 4 નો વર્ગ શું થઈ જશે? 16 થઈ જશે. તો તમારી પાસે અહીંયા જોઈ શકો છો કેટલા b છે બેટા? 16b બરાબર. અને અહીંયા 4b મેં આગળ પણ લખી શકું પણ મેં એમ કર્યું છે બરાબર. 16b માંથી 4b જાય તો કેટલા b વધે તમારા? b ઇઝ ઇક્વલ ટુ 12b વધશે બરાબર. હવે 12b વધશે તો તમારો આ 12b હવે તમારે ઉપર લખવાનું બરાબર. આનું મેં ડાયરેક્ટ કરી નાખ્યું અહીંયા બરાબર. 12b બરાબર છે અપોન t2 માઇનસ t1 કેટલું છે ભાઈ? t2 તમારું જે છે 4 સેકન્ડ છે અને t1 કેટલો છે? 2 સેકન્ડ છે. હવે b ની કિંમત તમને ખબર છે કેટલી કિંમત છે બેટા? 2.5 બરાબર. 2.5 બરાબર. અપોનમાં 2 માંથી 4 માંથી 2 જાય તો 2 વધશે બરાબર. હવે આને તમે કરી નાખો 6 બરાબર કારણ કે 2 6 12 બરાબર. તો આ કપાઈ જશે ને 6 આવશે. 2.5 ને આપણે 6 વડે ગુણવાનું છે. જો 4 વડે ગુણીએ તો 10 આવશે. અહીંયા કરી નાખ્યું આપણે. હજુ મતલબ 2 વધારે એટલે કે આને 2 વડે ગુણીએ તો શું આવશે? 5 આવશે કારણ કે અડી પ્લસ અડી શું આવશે? 5 એટલે 10 પ્લસ 5 શું આવશે? 15 મીટર પર સેકન્ડ. આ વેગ સરેરાશ વેગ તમને મળી.